આ કોરોના વાયરસના દરમિયાન તમારે વધુ કાળજી લેવી પડશે. જો તમે કોઈ એવા વ્યક્તિને જાણો છો જે બીમાર છે, તો ગભરાશો નહીં. એવા ઘણા ઉપાય છે જેનાથી તમે એમને અને તમારા સમુદાયને સુરક્ષિત રાખી શકો છો. સૌપ્રથમ 1075 એટલે કે સરકારી હેલ્પલાઇન પર ફોન કરો. આપેલા નિર્દેશોને સારી રીતે સાંભળો. તમને કહેવામાં આવી શકે છે કે તમે તાવ ક્લિનિકમાં જાઓ અથવા ઘરે જ રહો. બીજું, ઘરે કોઈ એવા વ્યક્તિની ઓળખ કરો જે દર્દીની સંભાળ રાખવામાં મુખ્ય રહેશે. દર્દીની સંભાળ લેનાર વ્યક્તિ ખૂબ વૃદ્ધ ન હોવી જોઈએ અને તેમને કોઈ રોગ અથવા સમસ્યા ન હોવી જોઈએ. તમારા ઘરમાં એક સ્થાન નક્કી કરો જ્યાં દર્દી રહી શકે. જો તમારી પાસે માત્ર એક જ રૂમ છે, તો રૂમની થોડી જગ્યાને એક ચાદર અથવા પડદો લગાવીને અલગ કરી લો. અને જો તમારી પાસે એક કરતાં વધારે રૂમો હોય, તો દર્દીને એક અલગ રૂમ અથવા બાથરૂમનો ઉપયોગ કરવા દો. તેઓએ હંમેશા ઘરના અન્ય લોકોથી 1 મીટર દૂર રહેવું જોઈએ. કારણ કે તમે દર્દીની કેટલીક ચીજોને સ્પર્શ કરશો, તેથી તે મહત્વપૂર્ણ છે કે દર્દીની કોઈ પણ વસ્તુને સ્પર્શ કર્યા પછી તમે તમારા હાથને સાબુ અને પાણીથી ધોઈ લો અને તમારા ચહેરાને સ્પર્શ ન કરો. દરરોજ સ્નાન કરો અને તમારા કપડાં બદલો. તેને સાબુ અને પાણીથી ધોઈ લો અને તડકામાં સૂકવો. દર્દીની સંભાળ રાખતી વખતે તમારે બંનેએ સર્જિકલ માસ્ક પહેરવો જોઈએ. દર 6 થી 8 કલાકે તેને બદલો અથવા જ્યારે પણ માસ્ક ભીનું હોય. દરેક માસ્કનો ઉપયોગ એકવાર કરો. ઉપયોગ કર્યા પછી માસ્કમાં કોઈ પણ પ્રકારના જંતુનાશક પદાર્થનો છંટકાવ કરીને એને બંધ ઢાંકણવાળા કચરાપેટીમાં ફેંકી દો. દર્દી દ્વારા વાપરવામાં આવતા કપડાને બાકીના પરિવારથી અલગ રાખીને સાબુ અને પાણીથી સારી રીતે ધોવા જોઈએ. ધોયા પછી કપડાને અડધા દિવસ માટે તડકામાં સુકવવા જોઈએ. જો શક્ય હોય તો નક્કી કરો કે કુટુંબમાંથી કોણ ઘરેલું સામાન અને દવાઓ લાવવા માટે બહાર જશે. ધ્યાન રાખો કે દર્દીએ સારો ખોરાક લેવો જોઈએ, જેમાં શાકભાજી, ફળો અને કઠોળની સારી માત્રા હોય. દર્દીએ પુષ્કળ પાણી પીવું જોઈએ. ધ્યાન રાખો કે દર્દીની પ્લેટ, કપ અને અન્ય વાસણોને ઘરના અન્ય લોકોના વાસણોથી અલગ રાખવામાં આવે. તેમને સાબુ અને પાણીથી અલગથી ધોવા. એનું ધ્યાન રાખો કે દર્દી તેમની દૈનિક દવાઓ લેવાનું બંધ ન કરે. જો તાવ આવે તો દર્દીને ખોરાક ખાધા પછી દિવસમાં 3 થી 4 વખત પેરાસિટામોલ 500 મિલીગ્રામની ગોળી 3 દિવસ સુધી આપી શકો છો. અને જો ગળું ખરાબ છે તો કોગળા કરવા માટે હળવું ગરમ પાણી આપી શકો છો. જો દર્દીને શ્વાસ લેવામાં એટલી તકલીફ થઈ રહી હોય કે બોલતી વખતે એક વાક્ય પૂરું કરવામાં પણ તેને તકલીફ થઈ રહી હોય, છાતીમાં તીવ્ર દુખાવો, બેહોશી હોય અથવા અન્ય કોઈ ગંભીર સમસ્યા હોય, કટોકટીની સ્થિતિમાં સ્થાનીય હેલ્પલાઇન, આશા અથવા ANM ને તરત ફોન કરો અને એમ્બ્યુલન્સ બોલાવો. અથવા કે તમારે કઈ હોસ્પિટલમાં જવું તેની જાણ કરો. યાદ રાખો, તમારી તબિયત ખરાબ થાય તો ગભરાશો નહીં. બતાવેલી સૂચનાઓનું પાલન કરીને તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો અને તમારા પરિવારનું પણ.